બુલેટિનમાં આગળ વધીએ તો અમદાવાદમાં પર્યાવરણ મિત્રની યુવા બ્રિગેડની ગ્રીન કેટાલિસ્ટ ટીમે પર્યાવરણને કેવી રીતે બચાવવું તેને લઈ અને શહેરની 16 કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી। અનિયમિત વરસાદ, પ્લાસ્ટિક વેસ્ટ અને વાયુ પ્રદૂષણ જેવી બાબતો પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તે બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતાના હસ્તે વિજેતા કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। પ્લાસ્ટિક વેસ્ટ, એર પોલ્યુશન એન્ડ પબ્લિક હેલ્થ, ક્લાઇમેટ ક્રાઇસિસ અને એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ ઓફ અર્બન એરિયાઝ એટલે અમદાવાદ જેવા સિટીમાં જ્યારે 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી જાય ત્યારે જે મુસીબતો આપણે જોઈએ છીએ એ બધાને ખબર છે। તો આ દિશામાં આ વિદ્યાર્થીઓ જે વાત લઈને આવ્યા છે એમને કરવા માટે અમે એક મંચ પૂરો પાડ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી રાજકીય ઈચ્છાશક્તિ નહીં હોય, સામાન્ય નાગરિકોની સહભાગિતા નહીં હોય ત્યાં સુધી આપણે ક્લાઇમેટ એક્શનનો ધ્યેય હાંસલ નહીં કરી શકીએ।